આમનાનાદ છે, સમામનાદ નથી. સમામનાદ ક્યાં? સમ કરીને આમનાદ છૂટું પડ્યું છે? ના, સમ છે જ કઈ. ઉભય આમનાદ. બરાબર. સમ નથી, આમાં નથી, મેં બીજે ક્યાંક વાંચ્યું હશે, મને બીજે ક્યાંક અર્થ નથી મળ્યો, એવું હશે. કદાચ સુબોધ બીજી બહાર ના મળ્યો હોય એવું બન્યું હોય ને. બરાબર, આમાં નહીં હોય. અહીંયા ઉભય છે. હા, અહીંયા તો ઉભય આમનાદ છે, પણ મને બીજે ક્યાંક નતો મળ્યો એવું છે કઈક. બધું બહુ જોતી હોય ને એટલે ક્યાંક કશાકમાં નતું મળ્યું. તો અભિધ્યોપદેશાદ્યમ એમ આપણે મુખ્યત્વે બધું જોઈ લીધું હતું. હા, એ તો જોઈ લીધું છે. હવે અહીંયા અથવા સર્વમ કલ્પિતમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંત ઉપાસીત સત્ય જગત રૂપત્વેન અભિધ્યાનમ ઉપદિશ્યતે તદ બ્રહ્મ સંવાહિત્વે ઘટત ઇતિ એ ઇત્યાદિ જે છે તો તમને ખ્યાલ જ છે, એમાં કઈ વધારે વિશેષ કરવાની કોઈ જરૂર નથી. કારણ કે મને લાગે છે કે ગયે અધિકરણમાં પૂર્વ અધિકરણમાં અમે આ લીધો તો સર્વમ કલ્પિતમ તજ્જલાનિતિ શાંત ઉપાસીત, એ વધારે રિપીટેશન થાય છે એટલે હું તે નથી લેવાનો. હવે તેથી અવિદ્યોપદેશાત મને લાગે છે ક્લિયર છે, એમાં વધારે વિવેચનની કોઈ આવશ્યકતા હવે અત્યારે અપેક્ષા નથી. સાક્ષાત ઉભય આમનાનાદ જે છે એ તમારે ઘરેથી હોમવર્કમાં કરી લેવાનું, કારણ કે બહુ સિમ્પલ છે, એમાં મારે લેવાની કઈ આવશ્યકતા નથી. હા, સિમ્પલ છે ને. સિમ્પલ છે, સમજી શકાય છે. વધારે વિસ્તાર કરવાની કોઈ જરૂર નથી. મને જે લેવું છે હવે છે તે આત્મકૃતે પરિણામ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલે આપણે આ લઈએ. અને યુનિશ્ચકી ગીએ છે એ પણ આપણે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ બે સૂત્ર પતે પછી હું નવમો અધિકરણ નથી લેવાનો, કારણ કે એ તમે જાતે કરી શકો છો. એટલે નેક્સ્ટ ટાઈમ આ બંને સૂત્ર પતે એટલે આપણે દ્વિતીય અધ્યાય શરૂ કરશું. હું અહીંયા આ અધિકરણ નવમો નથી લેવાનો, કારણ કે તમે જાતે કરી શકો છો. હવે આત્મકૃતે પરિણામાત આપણે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે સૂત્ર. ની અંદર જે સમન્વયાધિકરણ હતો જે પ્રથમ અધ્યાયમાં આપણે બહુ જ પહેલા જે જોઈ લીધો હતો આપણે, એમાં જે પ્રથમ અધ્યાય પ્રથમ પાઠની અંદર જે સમન્વયાધિકરણ હતો, અધિકરણ ની અંદર એવું કહેવામાં આવ્યું કે જગતમાં બ્રહ્મનો સમન્વય છે, અને એ સમન્વયને સમજાવતા એમ કહ્યું કે તેથી કરીને જગતનો જે સમવાય કારણ જે છે એ બ્રહ્મ, એ પણ બ્રહ્મ જ છે. એટલે નિમિત્ત કારણ જન્માદ્યથી સિદ્ધ થયો, જન્માદ્યધિકરણથી, અને સમવાય કારણ જે છે તે સમન્વયાધિકરણથી સિદ્ધ થયો. આને સમજમાં તો ત્યાં થોડું આપવામાં આવ્યું હતું સમન્વયાધિકરણની અંદર કે બ્રહ્મ માત્ર નિમિત્ત કારણ નહીં પણ અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. એટલું તો થોડું ઇન્ડિકેશન મળ્યું હતું આ સમજમાં. એ ઇન્ડિકેશન એટલો પૂરતો હતો નહીં, કેમ કે ત્યાં ઘણા બધા પૂર્વ પક્ષ આવી શકે છે કે જો બ્રહ્મ જગતનો સમવાય કારણ બને અથવા તો ઉપાદાન કારણ બને તો ઉપાદાન કારણ બનવાના ઘણા બધા મોડલ અવેલેબલ છે, જે મેં તમને ગઈ વખતે કહ્યા હતા. એટલે અમુક મોડલમાં તે ઉપાદાન કારણ વાળા નથી હોતા અને અમુક મોડલમાં ઉપાદાન કારણત્વ વિદ્યમાન હોય છે. એ બધા મોડલ ગઈ વખતે મેં તમને સમજાવ્યા હતા. જેવી રીતે વિવર્ત જે છે તે ઉપાદાન કારણ નથી, એ ઉપાદાન કારણનો મોડલ નથી વિવર્ત. તો જે વિજ્ઞાન ભિક્ષુનો જે સિદ્ધાંત જે છે તે ઇત્યાદિ જે છે તે ઉપાદાન કારણ તો માને છે પણ જુદા પ્રકારનો માને છે. અહીંયા આત્મકૃતે પરિણામાત અથવા તો એમ કહીએ તો ચાલે કે પ્રકૃતિષ્ઠ પ્રતિજ્ઞા દ્રષ્ટા
દ્રષ્ટાંતાનો પ્રોધાત જે છે તેની અંદર આ સમન્વય અધિકરણ હોવા છતાં પણ કેમ પ્રયુક્ત કર્યો? આનો પ્રયોજન શું? તો એ બધો એનો મુખ્ય પ્રયોજન એ છે કે ત્યાં તો જસ્ટ ખાલી ઇન્ડિકેશન આપવામાં આવ્યું હતું કે બ્રહ્મ સમવાય કારણ છે. અહીંયા તેની એકદમ વિવેચના કરવામાં આવેલી છે. સમજમાં આવ્યું ને? એટલે સૂત્ર અને વ્યાખ્યા અથવા તો સૂત્ર અને ભાષ્યની જેવી રીતે રિલેશનશિપ છે એવી રીતે ત્યાં જસ્ટ ખાલી ઇન્ડિકેશન આપવામાં આવ્યો હતો, પણ ત્યાં પૂરેપૂરા બધા પૂર્વ પક્ષને આવરી જતા લેવામાં આવ્યા સમન્વય અધિકરણમાં. તેથી હવે અહીંયા એનું વિશદ વર્ણન થવાનું હશે, હવે થશે. સમજમાં આવ્યું ને? તો આત્મ પરિણામાત જે છે એ સૂત્રની અંદર હવે એનો વધારે વિવેચન થશે. એટલે પ્રકૃતિષ્ઠ પ્રતિજ્ઞા દ્રષ્ટાંતાનો ઉપરોધાત એટલે પ્રકૃતિષ્ઠ ઇત્યધિકરણમાં તો છે જ તેનો, કેમ કે એ સિદ્ધ કરવાનો જ હેતુ છે કે બ્રહ્મ સમવાય કારણ પણ છે જગતનો. એટલે સમગ્ર અધિકરણનો આ જ પ્રયોજન છે. તેથી કોઈ એમ ન સમજો કે આ રિપીટેશન છે. આ રિપીટેશન નથી. હા, સમજમાં આવ્યું ને? કારણ કે પહેલા ક્લિયર કરી ચુક્યા છે છતાંય વળી પાછા ક્લિયર કરે છે કે બ્રહ્મ સમવાય કારણ છે. કેમ કે આપણે સમજી ગયા કે સાંખ્યમાં એ બધા પૂર્વ પક્ષો ઉત્પન્ન થયા કે સાંખ્યના કારણે શ્રુતિ અને સ્મૃતિ માં જયારે સમન્વય કરવામાં આવે ત્યારે એમ પૂર્વ પક્ષ પ્રાપ્ત થાય કે બંનેનો જયારે સમન્વય કરશું તો કદાચિત એવો પણ પૂર્વ પક્ષ પ્રાપ્ત થશે કે પ્રકૃતિ જે છે તે સમવાય બનશે અને બ્રહ્મ જે છે તે નિમિત્ત બનશે. એવા બધા પૂર્વ પક્ષના નિરાકરણ કરવા માટે અને દ્રઢીકરણ કરવા માટે સ્થૂલાખનન ન્યાયવત દ્રઢીકરણ કરવા માટે અહીંયા પ્રકૃતિષ્ઠ પ્રતિજ્ઞા દ્રષ્ટાંતાનો એટલે પ્રકૃતિષ્ઠ અધિકરણ જે છે તેનું પ્રયોજન છે. હવે એની અંદર આત્મકૃતે પરિણામાત. હવે જો એનો સંધિ વિચ્છેદ કરો હોય ને બંધ કરી દેવાનું, બંધ કરી દેવાનું. હાથ દબાવશે એટલે બંધ થઈ જશે. આત્મકૃતે પરિણામાત. તો સંધિ હવે અહીંયા આ સૂત્રનો જે સંધિ જે છે તે હવે કરો તમે અને મને કહો કે પ્રાતિપદિક શું છે અને શું રૂપ છે એનું. આત્મકૃતે પરિણામાત. આત્મકૃત ના, તે પ્રાતિપદિક નથી. ચલો બોલો. પ્રાતિપદિક શું છે એટલું તો બોલો, પછી સમજમાં આવશે. પરિણામાત નો બોલો. એ તો પંચમી છે. એ તો પરિણામ. હા, પરિણામ. એ તો પંચમી છે. આત્મકૃતિ છે ધવલભાઈ. વેરી ગુડ, વેરી આત્મકૃતિ છે. કોણ બોલ્યું? ઇન્ડિયાથી નીતા. નીતાબેન. હા, બરાબર છે. આત્મકૃતિ છે. પ્રાતિપદિક આત્મકૃતિ. એટલે એ પણ શું થશે? આત્મકૃતે શું થશે? પંચમી પંચમી એક વચન. આત્મકૃતિ પ્રાતિપદિક આત્મકૃતે પંચમી એક વચન. ઓકે, બંને સમાન જોઈએ ને એટલે બે. તો આત્મકૃતે અને પરિણામાત. હવે આમાં આપણે વૃત્તિ લેવી પડે એક સેકન્ડ, કારણ કે હું ડાયરેક્ટ ચાલુ કરી શકું. વાક્ય પર આપણે આગળ વધતા પહેલા અહીંયા મારી જોડે સોફ્ટ કોપી વૃત્તિઓ પણ કરો. હા, 52. ચાલો. અને આ તો વંચાતું જ નથી. આ પ્રતિ બધા જોડે એવી જ વંચાય નહીં. પુસ્તકમાં સરસ આપેલું છે એટલે વંચાય છે. ચલો. નનો સએવ સર્વં સૃજતિ સએવ
મને વંચાતું નથી. હંતી ચ શ્રુતૌ બ્રહ્મણો નિમિત્ત કારણત્વમ. નહીં, મને તો વંચાતું જ નથી કશું. એનીવે આત્મકૃતે પરિણામથી શરૂ કરો. ઓકે, હા ત્યાં એવું છે. હા, મને તો દેખાતું જ નથી, એ વંચાતું જ નથી. તદાત્માનમ સ્વયં કુરુતે ઇતિ. હા, તદાત્માનમ સ્વયં કુરુત ઇતિ. પછી પાછું શ્રુતિ બ્રહ્મણઃ પરિણામ આહ. શ્રુતિ બ્રહ્મણઃ પરિણામ આહ. ના, હું એ નથી વાંચતો. આત્મકૃતે પરિણામ વાંચું છું. તમે શું આત્માનો સૂત્ર વાંચો. તદાત્માનમ સ્વયં કુરુત ઇતિ શ્રુતાયાત્મન સ્વસ્યૈવ કૃતે કરણાत् બ્રહ્મૈવ જગત કારણમ ઉક્તમિતિ આત્મકૃતિ કથમ સંભવત ઇત્યાશંક્ય તત્ર ઉત્પત્તિમાહ. કાર્યાકારેણ બ્રહ્મણઃ પરિણામાत् બ્રહ્મણઃ સર્વભવન સમર્થત્વાत् વિકૃતમેવ સુવર્ણાદિવત કાર્યરૂપેણ પરિણામ સંભવાત. અતો જગતો બ્રહ્મા વિકૃત પરિણામ રૂપ કાર્યત્વાत् બ્રહ્મૈવ સમન્વયી કારણમિતિ સિદ્ધમ. આ બહુ સિમ્પ્લિફાઈડ વર્ઝન છે. જુઓ, આખા સૂત્રમાં જે મુખ્ય મુદ્દો છે એ હું અત્યારે પૂર્વ પક્ષ કહું, કેમ કે પૂર્વ પક્ષ આપણે અધિકરણની સંગતિ લઈશું ત્યારે હું તમને કહીશ પૂર્વ પક્ષ. અત્યારે વૃત્તિ લઈએ છીએ તો વૃત્તિનો જે મૂળ જે સૂત્રનો જે ઓવરવ્યુ છે તે સમજી લો. આ સૂત્ર એટલું કહેવા માંગી રહ્યું છે કે તદાત્માનં સ્વયં કુરુત ઇતિ શ્રુતાયાત્મના સત્યૈવ કૃતે કરણાत् બ્રહ્મૈવ જગત કારણમ ઉક્તમ. શ્રુતિ કહે છે કે તદાત્માનં સ્વયં કુરુત. જનરલી લોકમાં કારણ અને કાર્ય ત્યારે કોઝ અને ઇફેક્ટ પ્રકટ થાય. હજુ પણ છે ને, બધા મ્યુટ કરો ને પ્લીઝ, મને બહુ ડિસ્ટર્બન્સ આવે છે. મ્યુટ કરી દો, ના બોલતા હોય તે. એક જ મિનિટ. આપણે જે આત્મકૃતે હે પરિણામ જે છે, તો આત્મકૃતે નું એ પંચમી લીધું કે ષષ્ઠી લીધું? પંચમી લીધું આપણે. તો એ પછી વિશેષણ તરીકે લીધું આત્મકૃતિ થી પરિણામ થી, એવી રીતે કે આત્મકૃતિ ના પરિણામ થી? ના, બંને પર ચકાર છે અને છે. બંનેમાં કોઈ રિલેશન નથી. દ્વંદ્વ પેલો ચકાર છે વચ્ચે, એન્ડ છે. એનો લોપ થયેલો છે. આત્મકૃતિ. અચ્છા, આત્મકૃતિ બંને પંચમી છે. હા, આત્મકૃતિના કારણે અને પરિણામના કારણે. એટલે પંચમી ષષ્ઠી બંને થઈ, એટલે એમ ને? આત્મકૃતિ ના કારણે પરિણામ અને આત્મ કેવી રીતે થાય?
લઈએ પેલા. સૂત્ર એટલે વૃત્તિ શું કહે છે? જુઓ, તદાત્માનં સ્વયં કુરુત ઇતિ, તદાત્માનં સ્વયં કુરુત. લોકની અંદર જનરલી શું જોવા મળે છે કે જયારે પણ કોઝલ ઇફેક્ટ હોય, રિલેશનશિપ, કોઝ અને ઇફેક્ટ નો રિલેશનશિપ હોય, એટલે કે કાર્ય કારણ ભાવ, ઇંગ્લિશમાં એને કોઝલ ઇફેક્ટ કહેવાય, તો કોઝાલિટી કહેવાય. એકચ્યુઅલીમાં તો કોઝાલિટી કહેવાય, કોઝલ ઇફેક્ટ ના કહેવાય, કોઝાલિટી કહેવાય. તો ત્યારે પણ રિલેશન ઓફ કોઝાલિટી આવે એટલે કે કાર્ય અને કારણ ભાવ આવે. તો લોકમાં, કેમ કે આપણે લોકમાં રહીએ છીએ, લિમિટેડ છે, તેથી લોકમાં તો આપણને એવા જ ફિનોમિના મળે છે કે જે કારણ, જે નિમિત્ત છે તે ઉપાદાન નથી થઈ શકતો અને જે ઉપાદાન છે તે નિમિત્ત નથી થઈ શકતો. આવ્યું ને સમજમાં? એટલે કે લોકમાં એવા આપણા એક્ઝામ્પલ્સ મળતા નથી કે જેમાં જયારે પણ કોઝાલિટી હોય, કાર્યકારણ ભાવ હોય, તો નિમિત્ત હંમેશા જુદો જ હશે ઉપાદાન કારણથી. બંને અલગ અલગ જ હશે. જોઈ લો, તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો, કોઈ પણ કોઝ ઇફેક્ટ વાળો લઈ લો એક્ઝામ્પલ. જેવી રીતે ઘરેણું બનાવવું છે, તો સોનામાંથી જયારે ઘરેણું બને તો સોનાને ઘરેણામાં કન્વર્ટ કરવું હોય તો એમાં નિમિત્ત કોણ બનશે? સોની બનશે. સમજમાં આવ્યું ને? એ સોની સ્વયં પાછું ઉપાદાન નહીં બને, ઉપાદાન તો પાછું સોનું જ બનશે. સોની અને સોનું જુદા જ હશે. સમજમાં આવ્યું કે નહીં? એવી રીતે કોઈ પણ બીજો એક્ઝામ્પલ લઈ લો, કોઈ પણ લઈ લો, જેવી રીતે દૂધ અને દહીં. તો દૂધ અને દહીં ની અંદર પણ શું થશે કે પેલા જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એ નિમિત્ત બનશે, એ દૂધને દહીંમાં કન્વર્ટ કરશે. આવ્યું કે સમજમાં? એ તો વિકૃત પરિણામ વાત છે, જે હોય તે. પણ હું અત્યારે એનામાં નથી જતો, હું જે કહી રહ્યો છું સમજો. લોકની અંદર નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ હંમેશા જુદા જ હોય, જોવા મળે છે. આવ્યું કે નહીં સમજમાં? કુંભાર ને માટી. હવે જો લોકમાં આવા બધા જ ફિનોમિના જોવા મળતા હોય કે જેમાં કોઝાલિટી ઇઝ ઓલવેઝ હેવિંગ ધીસ ડ્યુઅલિઝમ. કઈ ડ્યુઅલિઝમ? કે જે નિમિત્ત છે તે ઉપાદાન નથી, જે ઉપાદાન છે તે નિમિત્ત નથી. આ જે ડ્યુઅલિટી જે છે એ તો લોકમાં જોવા મળે છે. તો પછી બ્રહ્મ એક સાથે સમવાય અને નિમિત્ત કારણ કઈ રીતે બને એક સાથે? લોકમાં તો જોવા મળતો નથી એવો કોઈ પણ પ્રકાર. એક જ વસ્તુ, એક જ બ્રહ્મ, એક જ વસ્તુ બનાવે પણ છે અને પોતે બની પણ રહ્યો છે. આ તમને પેરાડોક્સ સમજમાં આવે છે કે નહીં? આ પેરાડોક્સિકલ સમજમાં આવ્યું? સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી ફિનોમિના છે. પોતે બની રહ્યો છે અને બનાવી રહ્યો છે, એટલે પોતે પોતાની જાતને બનાવી રહ્યો છે. આવ્યું સમજમાં? પોતે બની રહ્યો છે, પોતે બની રહ્યો છે અને પોતાની જાતને બનાવી પણ રહ્યો છે. પોતાની જાતને બનાવી રહ્યો છે એ થોડું ક્લિયર કરીએ પણ જરા. પોતે બની રહ્યો છે, કારોડિયા ને એની ઝાડનું થઈ શકે ને એ રીતે ઉત્પત્તિને લય કરવું હોય ને એના દ્રષ્ટાંતમાં બેસે. મને બોલવા દો. હું જયારે ઓપન કરું ડિસ્કશન ત્યારે બોલો. હા, પહેલા એક વન એટ અ ટાઈમ. પહેલા નૈનાબેન નું ફીલ્ડ આપણે રિઝોલ્વ કરીએ. નૈનાબેન જુઓ, વાત સમજો. સોનાને ઘરેણામાં પરિણમિત કરે છે કે સોનામાંથી ઘરેણું બનાવે છે. આટલું તો સમજમાં આવ્યું ને? હવે સોનીની જગ્યાએ લખો, આ સ્ટેટમેન્ટ લખો. સોની સોનાને ઘરેણામાં બનાવે છે. હવે આ સ્ટેટમેન્ટ ને કરતા કોણ છે? સોની. કર્મ શું છે? ઘરેણું. અને ક્રિયા શું છે?
પેલું દાગીન બનાવે છે એ બનાવવાની ક્રિયા છે. આટલું સમજમાં આવ્યું ને? કર્તા, કર્મ ને ક્રિયા, આ 3 ટ્રીટ થઈ ને. હા, એટલે લોકમાં તો 3 દેખાય. સમજમાં આવ્યું કે નહીં? હવે બ્રહ્મમાં આપણે શું કહ્યું? હમણાં સુધી આપણે શું પ્રૂવ કરતા આવ્યા હતા? પદ નિમિત્ત કારણ છે અને સમવાય કારણ. અત્યાર સુધી આપણે એની ડીમ ઘોષ કર્યો ને. આપણે દુંદુભી કોની બજાવી? કે બ્રહ્મ જ સમવાય કારણ છે અને નિમિત્ત છે. જો એમ હોય તો પેલા સોનીની જગ્યાએ બ્રહ્મ લખી દો અને સોનાની જગ્યાએ પણ બ્રહ્મ લખી દો અને ઘરેણાની જગ્યાએ જગત લખી દો. હવે એ સેન્ટેન્સ ને વાંચો. બ્રહ્મમાંથી જગત બનાવે છે. બ્રહ્મમાંથી જગત બનાવે છે એમ થયું. સમજમાં આવ્યું કે નહીં? આવ્યું. આત્માથી બધું બનાવે છે, પોતે જ બની રહ્યો. સમજમાં આવ્યું ને? પોતે પોતાની જાતથી જ બની રહ્યો છે, ઘરેણામાં પરિણમિત થઈ રહ્યો છે. સમજમાં આવ્યું ને? હવે અંજનાબેન, તમારો જે છે કરોડિયાનો એક્ઝામ્પલ, યથા ઉના અભિતંતુના વિચરંતી ઇત્યાદિ જે છે તેમાં હજુ પણ થોડોક લોચો તો પોસિબલ છે. કેમ કે જે કરોડિયો જે છે અને કરોડિયાની અંદરનો જે રહેલો મટીરિયલ છે, આય ને સમજમાં? એ મટીરિયલમાં જો કે મટીરિયલ પાછો કરોડિયો જ છે, પાછો કરોડિયામાંથી જ પ્રકટ થાય છે. એટલે એ સેન્સમાં તો એ બરાબર છે, આ એક્ઝામ્પલ બરાબર છે કે નિમિત્ત કારણ કરોડિયો છે અને ઉપાદાન પણ પાછો કરોડિયામાંથી જ પ્રકટ થઈ રહ્યો છે. આય ને સમજમાં? પણ પેલો કરોડિયો અને કરોડિયામાંથી નીકળતા રેશા છે એમાં પછી આપણને લોકમાં દ્વૈત દેખાતું થઈ જતું હોય છે. સમજમાં આવ્યું કે નહીં? એટલા માટે એ એક્ઝેક્ટ એક્ઝામ્પલ અહીંયા નથી આપ્યો. તેથી જ અહીંયા કહે છે કે લોકમાં તો આપણે હંમેશા દ્વૈતથી જ વિચારીએ છીએ કે જે કરનાર છે પોતે પરિણામિત થતો નથી પાછો. આવ્યું ને? એ પ્રોબ્લેમ છે. કન્વર્ટ પોતે થતો નથી પાછો. જે લોકમાં આ બહુ જ પ્રોબ્લેમ છે કે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ વાળા જ એક્ઝામ્પલ મળતા હોય છે. પણ હવે જો આ બેને જેમ કહ્યું ને, એ આપણને હિન્ટ આપે કે આમ પોસિબલ પણ છે. શું પોસિબલ છે? કે જે નિમિત્ત છે તેનામાંથી જ ઉપાદાન પ્રકટ થઈ શકે છે. સમજમાં આવ્યું ને? એવી જ રીતે જો સેલ જે છે એ જ નિમિત્ત છે અને એમાંથી જ પાછું બીજો સેલ પ્રકટ થાય છે. સમજમાં આવ્યું કે નહીં? તો બીજાની તો જરૂર પડતી નથી સેલને. બાયોલોજીકલ સેલની વાત કરું છું. તો એ પણ એવો જ એક્ઝામ્પલ છે. જો થોડોક મિમિક કરે છે આ ફિનોમિનાને, તો લોકમાં જો કે આવા એક્ઝામ્પલ બહુ ઓછા મળતા હોય છે કે જોવામાં જ નથી આવતા. પણ બ્રહ્મ વિશે એવું નથી. સમજમાં આવ્યું કે નહીં? બ્રહ્મ જ કરતા, બ્રહ્મ જ કર્મ અને બ્રહ્મ જ રૂપ છે. કારણ કે ક્રિયાનું પણ ઉત્પત્તિ સ્થાન બ્રહ્મમાંથી જ છે. ફંક્શન્સ પણ બ્રહ્મમાંથી જ પ્રગટે છે. ફંક્શન્સ, નેમ્સ એન્ડ ફોર્મ્સ, આ ત્રણેયનું ઉત્પત્તિ સ્થાન, સ્થિતિ સ્થાન અને લય સ્થાન પાછું બ્રહ્મ જ છે અને ઉપાદાન પણ પાછું બ્રહ્મ જ છે. એટલે શ્રુતિ શું કહે છે? જુઓ, તદાત્માનમ સ્વયં અકુરુત. એને પોતાની જાતથી જ બન્યો. તે પોતે જ પોતાના જાતથી બન્યો. પેલા મેં તમને સોની અને ઘરેણાનો એક્ઝામ્પલ આપ્યો ને. સોની અને ઘરેણાની અંદર રિપ્લેસ સોનું અને ઘરેણા, સોની અને સોનું, આ બંનેને રિપ્લેસ કરી દો બ્રહ્મથી, તો તમને સમજમાં આવશે કે પોતે જ પોતાની જાતથી બની રહ્યો છે. બન્યો. અહીંયા તો જો
આત્મકૃતિ કથમ સંભવતી ઇતિ આશંક્ય તત્ર ઉત્પત્તિમાહ કાર્યાકારેણ બ્રહ્મણ પરિણામ. બહુ જ અવાજ છે, બહુ જ. જો આ વચ્ચે વચ્ચે આવ્યા જ કરે છે, રાઈટ? આવે તો હવે કહે છે જો આત્મકૃતિ છે બ્રહ્મની આ જગત, જો એમ હોય તેમાં ઉપપત્તિ શું, જસ્ટિફિકેશન શું, કયો મોડલ છે? આવ્યું સમજમાં? આત્મકૃતિ હોય જો તો એ આત્મકૃતિ જે છે તેમાં જસ્ટિફિકેશન શું? તો બીજું આર્ગ્યુમેન્ટ આપે છે પરિણામ. આત્મકૃતિને જસ્ટિફાઈ કરવાની હોય તો કયો મોડલ થી આત્મકૃતિને જસ્ટિફાઈ કરશું? કોઈક મોડલ તો જોઈશે ને. એ મોડલ છે પરિણામતે. પરિણામનો જો એક વાત સમજો, પરિણામનો અર્થ સમજો તો જ સમજમાં આવશે. પરિણામનો અર્થ છે ટ્રાન્સફોર્મેશન અને મોડિફિકેશન. there are two terms, modification અને ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશન એટલે શું? the raw material remains same, it just changes the form, it just gives more functions, more names and different names, forms, while raw material remains the same in transformation. આ સમજો. આમાં રો મટીરિયલ સેમ જ રહે છે, ખાલી એના નામ, રૂપ અને કર્મ પ્રકટ થાય છે જુદા જુદા. આવ્યું સમજમાં? માટી બધી કોળિયું બટેરું એટલે પરિણામ, આને પરિણામ કહેવાય. વાત સમજો. હવે પરિણામ જે છે એ પાછા બે પ્રકારના હોઈ શકે. ટ્રાન્સફોર્મેશન, રો મટીરિયલમાં કોઈ ચેન્જીસ આવે તો એ વિકૃત પરિણામ થઈ જાય. રો મટીરિયલમાં કોઈ પણ જાતનો ચેન્જીસ ના આવે, મોડિફિકેશન ના આવે તો એ અવિકૃત થઈ જશે. એટલે જ્યારે રો મટીરિયલ કારણમાંથી કાર્યમાં કન્વર્ટ થતો હોય અને નામ રૂપ કર્મોને ઉત્પન્ન કરતો હોય કાર્યમાં, અને તે દરમિયાન એ પ્રોસેસમાં જો રો મટીરિયલ ચેન્જ થઈ જતું હોય તો એને શું કહેવાશે? પરિણામ તો કહેવાશે, ટ્રાન્સફોર્મેશન તો કહેવાશે, પણ રો મટીરિયલ ચેન્જ થઈ ગયું તેથી હવે વિકૃત પરિણામ. અને જો રો મટીરિયલ એવું ને એવું જ રહે તો એને આપણે શું કહીશું? મોડલને અવિકૃત કહીશું, આપણે પરિણામ કહીશું. સમજમાં આવ્યું? હવે બીજો મોડલ શું છે? વિવર્તનો. વિવર્તમાં રો મટીરિયલ કાર્યમાં હોતો નથી. વાત સમજો. પરિણામના મોડલમાં બે મોડલ, સબ મોડલ થયા, વિકૃત, અવિકૃત. આવ્યું? અને બીજો કોઝ એન્ડ ઇફેક્ટ વાળો કયો છે મોડલ? એ પરિણામ વાળો મોડલ નથી કોઝ એન્ડ ઇફેક્ટ નો. એક છે ઇલ્યુઝન. સમજવાયું? અને એ જે છે મોડલ, એમાં રો મટીરિયલ કાર્યમાં રહેતો નથી. જયારે રો મટીરિયલ વિદ્યમાન રહે કાર્ય અને કારણમાં તો એને આપણે પરિણામ કહીશું. રો મટીરિયલ જો ચેન્જ થતો હોય, એમાં પણ જો ચેન્જ થઈ જાય રો મટીરિયલ તો એને આપણે શું કહીશું? વિકૃત. અને જો પરિણામમાં રો મટીરિયલ સેમ રહેતો હોય તો એને અવિકૃત. એના વર્સિસ વિસાવિસ જો રો મટીરિયલ કદાપી કાર્યમાં ન રહે, વિદ્યમાન રહેતો હોય તો તેને વિવર્ત કહીશું. આવી સમજમાં? હવે આ વિવર્તના કારણે નથી પણ પરિણામના કારણે છે. એટલે જગત અને બ્રહ્મ અને જગત વચ્ચેનો રિલેશનશિપ પેલો કાર્ય કારણ ભાવ તો છે, પણ કયા મોડલ હેઠળ? પરિણામાત્મના મોડલના હેઠળ, વિવર્તના મોડલમાં નહીં. આવ્યું સમજમાં આટલું? એટલે
જયારે શંકરાચાર્યજી કહે છે કે વિવર્ત છે તો એ તો આ સૂત્રથી આત્મકૃતે પરિણામથી થઈ જવું જોઈતું હતું નિરસન. હવે એ જોવું પડે કે શંકર ભાષ્યમાં એમને કેવી રીતે આનો ભાષ્ય કરેલું શંકર ભાષ્યમાં બીજો અર્થ કર્યો હશે એમાં જોવું પડશે. પણ એટલે જો એટલે આ સમજ્યા ને તમે, પરિણામનો અર્થ અહીંયા આ છે ટ્રાન્સફોર્મેશન. હવે ટ્રાન્સફોર્મેશન કઈ રીતે છે એ મેં તમને સમજાવ્યા. ઓકે, બ્રહ્મણઃ સર્વભવન સમર્થત્વાદ વિકૃતમેવ સમર્થત્વાદ અવિકૃતમેવ સુવર્ણાદિવત કાર્યરૂપેણ પરિણામ સંભવ. શું કહે છે? પરિણામાત, પણ કેવો પરિણામાત? તો પછીમાં પરિણામાત કેવો પરિણામાત? તો કહે છે બ્રહ્મણઃ સર્વભવન સમર્થત્વાદ અવિકૃતમેવ સુવર્ણાદિવત. સમજવાયું? એટલે અવિકૃત પરિણામનો નિરસન કર્યો અહીંયા કે બ્રહ્મ જે છે પોતાની સર્વભવન સમર્થ જે રૂપ જે માયા જે છે તેના કારણે તે અવિકૃત પરિણામ જગતરૂપી પરિણામમાં પરિણમે છે. એટલે જગતરૂપી કાર્યમાં તે પરિણમિત થાય છે. સુવર્ણ આદિવત એક્ઝામ્પલ છે. તેવી રીતે કાર્યરૂપેણ પરિણામ સંભવા હતો જગતો બ્રહ્મ અવિકૃત પરિણામ રૂપ કાર્યત્વાદ બ્રહ્મૈવ સંભાવી કારણમ ઇતિ સિદ્ધમ. તેથી પહેલો જે પ્રોબ્લેમ શું હતો કે લોકમાં તો નિમિત્ત અને ઉપાદાન જુદા જ મળે છે, તો અહીંયા કેમ એક લેવા? ત્યારે એમ કહ્યું, જસ્ટિફિકેશન આપ્યું કે શ્રુતિ સ્વયં એમ કહે છે તદાત્માનમ સ્વયં અકુરુત. તેથી અમે તો વ્યાકોપ નહીં કરીએ. શ્રુતિ જે કહેતી હશે તેવું જ ઇન્ટરપ્રિટેશન અમે કરશું. શ્રુતિ એમ કહે છે કે બ્રહ્મ નિમિત્ત અને ઉપાદાન કારણ બંને છે, તો અમે એને ગ્રહણ કરશું. તેથી એ તો નિરસન થઈ ગયો. હવે પ્રશ્ન આવ્યો કે તો પછી એનો મોડલ કયો? જો એક જ ફિનોમિના કારણ પણ બનતો હોય અને કાર્ય પણ બનતો હોય અને નિમિત્ત પણ બનતો હોય અને ઉપાદાન પણ બનતો હોય, એક જ તત્વ, તો પછી એમાં કયો મોડલ સમજવો? વિવર્ત સમજવો કે પરિણામ સમજવો? અને જો પરિણામ સમજવો તો કયો પ્રકારનો પરિણામ સમજવો? ત્યારે એ કહે છે પરિણામાત. આવ્યું સમજમાં? પરિણામાતની અંદર મહાપ્રભુજીની વ્યાખ્યા એ છે કે આ અવિકૃત પરિણામાત છે, પરિણામાત નથી. કાર્ય બ્રહ્મણ પરિણામ. તેથી અહીંયા એમ કહ્યું. આટલું સમજમાં આવી ગયું? હવે આગળ જઈએ, ભાષ્યમાં જઈએ. તો ભાષ્યમાં શું કહે છે? જુઓ કે રશ્મિકાર જુઓ, આપણે પૂર્વ પક્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં. એટલે જો રશ્મિકાર શું કહે છે? ઔપચારિકમ આકાશસ્તન લિંગાદિત્યધિકરણસ્ય વિકૃત સમવાયી બ્રહ્મપરત્વમ ઔપચારિકમ પ્રકૃતિ ગુણ સંસર્ગવત્વેન પ્રકૃતેઃ ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. આ તો બધાને ગોખેલો હશે, કારણ કે શ્યામબાવાએ અહંકાર વિશે બહુ જ વિવેચના કરી. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. ગીતામાં જે શ્લોક છે કર્તાહમિતિ મન્યતે, આ તો ઘણી વખત વિવેચન કર્યો છે આ શ્લોક, રાઈટ? એટલે આમાં તો કોઈની વિશેષ વ્યાખ્યાની કોઈ અપેક્ષા નથી. આ બધાને ખ્યાલ છે, રાઈટ? અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. યસ, સંભળાય છે? શ્લોક પેલું તો હું હમણાં તમને સમજાવું છું. શ્લોક તો સમજાય ને? હા, એટલે એમાં તો વધારે વિવેચનની આવશ્યકતા નથી. જો પૂર્વ પક્ષી શું કહે છે? નનુ સએવ સર્વં સૃજતિ સએવાવતિ હંતિ ચ. ભાગવતની
એવ સર્વમ સૃજતિ, તે જ બધાનો કરે છે. ભાગવત કહે છે સએવ સર્વમ સૃજતિ, તે જ બધાનો સૃજન કરે છે. સએવાવતી, રક્ષણ કરે છે. અંતિ છે, અને નાશ પણ કરે છે. કર્તૃત્વ પ્રતિરે આકાશાદિ વાક્યમ ઔપચારિકમ ભવિષ્યતિ. અને તેના કારણે આકાશાદિ જે વાક્યો જે છે એ બધા ઔપચારિક છે. હવે આ તમને સમજાયું કે ન સમજવું, કે ન સમજાયું? ઔપચારિક છે તમે કહ્યું આકાશ આદિ જે કહ્યું આગલા સૂત્રનું અનુસંધાનમાં કહ્યું ને, હા એટલે આકાશ આકાશ કયા અવિદ્યા એમાં આવ્યું હતું એવું કે આકાશ બ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે અને આકાશ પછી લય પણ બ્રહ્મમાં થાય છે. આકાશમાં જ બધું લય થાય છે. એ કાલે વાંચવામાં આવ્યું હતું. તેથી જો સમજો કે જો બ્રહ્મ જ બધાનો કરતો, અરે પહેલા બધા મ્યુટ કરો, બહુ જ અવાજ આવે છે, મને જરા પણ કોન્સન્ટ્રેશન નથી રહેતું. બધા મ્યુટ કરી દો. હા, એટલે બધા, એટલે ભાગવત કહે છે કે તે જ બધાનો સર્જન કરે છે, રક્ષણ કરે છે ને નાશ કરે છે, એટલે બ્રહ્મ જ સ્વયં. હવે જો ભાગવત આમ કહેતું હોય ને, શ્રુતિ જો એમ કહેતું હોય કે આકાશ પ્રકટ કરે છે, આકાશમાંથી બધું પ્રકટ થયું, આકાશમાં જ સ્થિત છે અને આકાશમાં જ બધું લય પામે છે. હવે પાછું ઓછું હતું તો એમ પાછું એમ કહે છે કે આનંદમાં જ પ્રકટ થાય, આનંદમાંથી બધું પ્રકટ થાય છે, આનંદમાં સ્થિત થાય છે અને આનંદમાં જ બધું લય પામે છે. પ્રાણમાં બધું પ્રકટ, પ્રાણમાંથી બધું પ્રકટ થાય છે, પ્રાણમાં જ સ્થિત રહે છે અને પ્રાણમાં જ બધું લય થાય છે. તો મારે શું માનવું? બ્રહ્મમાંથી થાય છે કે આકાશમાંથી થાય છે જગત પ્રકટ, કે પ્રાણમાંથી જગત પ્રકટ થાય છે, કે વાયુમાંથી પ્રકટ થાય છે, કે તેજમાંથી પ્રકટ થાય છે, શામાંથી પ્રકટ થાય છે? કહેવા શું માંગો છો? આવી સમજમાં? એનો અહીંયા એડવાન્ટેજ પૂર્વ પક્ષી લઈ રહ્યો છે. એટલે પૂર્વ પક્ષીનો શું આક્ષેપ છે કે હા, જયારે ભાગવત એમ કહે છે કે તે બધાનું સર્જન કરે છે બ્રહ્મ, એ તો અમે માની લીધું. હવે જો બ્રહ્મ બધાનું સર્જન કરતો હોય તો આકાશ તો સર્જન ન કરી શકે, કારણ કે બે વ્યક્તિ કેવી રીતે એક જ વસ્તુનો નિમિત્ત કારણ બને? બે વ્યક્તિ. એટલે પૂર્વ પક્ષી શું કહે છે કે તેથી કરીને ભાગવતની વાત સાચી, અને જ્યાં જ્યાં એમ કહે છે કે આકાશમાંથી બધું ઉત્પન્ન ઇત્યાદિ ઇત્યાદિ બધું, એ બધું ઔપચારિક છે. ઔપચારિક એટલે ફોર્માલિટી માત્ર છે, એને ખરેખર સેન્સમાં નહીં ગણો. એને ઔપચારિક ખરેખર નહીં ગણો એ બધું, કે આકાશમાંથી બધું પ્રકટ થાય છે. સમજમાં આવ્યું? કેમ એ નહીં ગણો? તો એમ કહે છે કે પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશ અહંકાર વિમૂઢાત્મા કર્તામિતિ મન્યતે. કેમ? કારણ કે આકાશને પ્રકૃતિના ગુણો સાથે સંસર્ગ થઈ ગયો છે, એટલે આકાશને એમ લાગે છે કે હું જ બધું કરું છું, બાકી આકાશને કશું લાગતું નથી. આકાશ તો જડ છે. એવી રીતે પ્રકૃતિ અને પુરુષ ભેલા મળે. પુરુષ જે છે કરતા નથી, પ્રકૃતિ કર્ત્રી છે, અને પુરુષ જે છે ચિત્ત છે, પ્રકૃતિ જડ છે. એટલે પ્રકૃતિ કર્ત્રી છે, પુરુષ કરતા નથી. વાત સમજો. એક્ટિવ ફિનોમિના કોણ છે? પ્રકૃતિ છે. અને કોન્શિયસ ફિનોમિના કયો છે? પુરુષ છે. સમજમાં આવે છે? સાંખ્યમાં એક્ટિવ ફિનોમિના પ્રકૃતિ છે અને કોન્શિયસ ફિનોમિના પુરુષ છે. પુરુષ એક્ટિવ નથી, પ્રકૃતિ કોન્શિયસ નથી. એટલે બંનેને અન્યોન્ય આશ્રય તો જોઈએ સૃષ્ટિ પ્રકટ કરવા માટે. કે પ્રકૃતિ જે છે
એ પુરુષનો આશ્રય લે અને પુરુષ જે છે પ્રકૃતિનો આશ્રય લે, અન્યનો આશ્રય લે, આ બંને ભેગા મળે તો પેલો મહત્તત્વ ઉત્પન્ન થાય, સમજો. અને મહત્તત્વમાં આ બધી કેરેક્ટરિસ્ટિક્સ રહેલી હોય છે કે અહંકાર, વિમૂઢ આત્મા, કર્તા હમિતિ મન્યતે. પછી પુરુષને એમ લાગે કે હું કરતા છું, તો ખરેખર કરતા પુરુષ હોતો નથી. કરતા કોણ હોય છે? કર્ત્રી કોણ હોય છે? પ્રકૃતિ હોય છે. કર્તા હમિતિ મન્યતે, મન્યતે છે, જુઓ સમજમાં આવ્યું કે નહીં? વિમૂઢ આત્મા કર્તા હમિતિ મન્યતે. એ અહંકાર જે છે પ્રકૃતિમાંથી ડિરાઇવ્ડ છે અને પુરુષમાંથી ડિરાઇવ્ડ છે. એ જે આર્ટિફિશિયલ અહંકાર બન્યો ને મહત્તત્વમાંથી, એ મહત્તત્વમાંથી બનેલો જે અહંકાર જે છે, એ અહંકાર જયારે પ્રાપ્ત થાય ત્યારે એ અહંકારના કારણે પુરુષને શું લાગે છે કે અહમ કરતા, હું કરતા છું. પણ રો મટીરિયલ સ્ટેટમાં તો પુરુષ કરતા હોતો જ નથી. પુરુષ માત્ર કોન્શિયસ હોય છે, માત્ર ખાલી એને એક્સપિરિયન્સ કરે છે. એ પોતાની જાતે કરતા માનતો જ નથી હોતો. રો મટીરિયલ સ્ટેટમાં પુરુષ જયારે પ્રકૃતિથી એનો સંસર્ગ થતો નથી હોતો, એવો જે એ તો આવો જ રહે છે. આઈ સમજમાં? એવી જ રીતે આકાશને પણ આમ થાય છે, કરતા હમિતિ મન્યતે. આકાશને પણ એમ લાગે છે કે મારામાંથી જ બધું પ્રકટ થાય છે, મારામાં જ બધું સ્થિત છે અને મારામાં જ બધું લય છે. પણ ખરેખર નથી, એ તો ઔપચારિક છે એમ પૂર્વ પક્ષનું માનવું છે. આ સિદ્ધાંત નથી. આ પૂર્વ પક્ષ. ઔપચારિકમ આકાશસ્તન લિંગાદિત્યધિકરણસ્ય વિકૃત સમવાયી બ્રહ્મ પરત્વમ ઔપચારિકમ. એટલે આપણે આકાશ સ્તન લિંગાધિકરણ જોયું ને, પહેલા આપણે જોઈ ગયા, પાછળ શું જોઈ ગયા કે આકાશાતલ લિંગાધિકરણ ની અંદર એમ આપણે જોઈ ગયા કે આકાશ જે છે તે બ્રહ્મનો લિંગ છે. બ્રહ્મનો લિંગ છે, તેથી શબ્દ આકાશ છે, પણ છતાંય ત્યાં રિફર કોને કરવામાં આવ્યું છે? બ્રહ્મને. કેમ કે સિમ્પલ અસાધારણ ધર્મો જે છે એ બ્રહ્મના ત્યાં મળે છે. તેથી કરીને ત્યાં લૌકિક જે આકાશ જે છે, જે જળ જે આકાશ તત્વ છે તે ન માનીને ત્યાં બ્રહ્મ જ સમજવો. માત્ર શબ્દ જ આકાશ છે, બાકી તો તે લિંગ તો બ્રહ્મનો જ છે. એ આપણે પહેલા જોઈ ગયા. તો જો એમ હોત તો અહીંયા પૂર્વ પક્ષી ત્યાં એમ કહે છે કે તેથી કરીને અહીંયા આ આકાશ જે છે તે માત્ર ઔપચારિક જ જણાવવા માટે અહીંયા કહેવામાં આવેલું છે. બાકી ખરેખર આકાશમાંથી જગત પ્રકટ થતું નથી, આકાશમાં તે સ્થિત રહેતો નથી અને આકાશમાં લય પામતો નથી. આ તો આકાશને અહંકાર વિમૂઢાત્મા તરીકે જેવી રીતે પેલા પુરુષને એવી રીતે ફીલ થાય છે કે હું કરતા હમિતિ મન્યતે, એવી રીતે આકાશને એવું ફીલ થાય. કેમ થાય છે? કેમ કે પ્રકૃતિના ગુણોનો સંસર્ગ આકાશને થયો છે, તેથી ખરી. આમ પૂર્વ પક્ષનું કહેવું છે. આટલું સમજમાં આવ્યું? પૂર્વ પક્ષ જે છે પ્રોબ્લેમ પૂર્વ પક્ષમાં. હવે અવાજ આવે છે? આમાં પૂર્વ પક્ષમાં કોઈને પ્રોબ્લેમ છે? ના. આ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂર્વ પક્ષ એટલે. ઔપચારિકતા જે આવી એ તો સમજમાં આવી ને. પૂર્વ પક્ષે એમ કહ્યું કે ઔપચારિક છે, ખરેખર નહીં માનવું, કહેવા પૂરતું જ છે. કહેવા પૂરતું જ છે. હા. હવે આના જે ઇમ્પ્લિકેશન તે શું થશે કે જો આકાશ એ પણ કહેવા પૂરતું છે, ખરેખર આકાશમાંથી કઈ પણ પ્રકટ નથી થતું, તો પહેલો ઇમ્પ્લિકેશન શું આવશે? આકાશાત તનલિંગાધિકરણમાં જે આપણે એમ કહ્યું કે આકાશ બ્રહ્મનો લિંગ છે, તે આ નથી માનતો. પછી બીજો ઇમ્પ્લિકેશન શું થશે? એ એની પ્રકૃતિને ઘુસાડવા માંગે છે કે પ્રકૃતિ તો રિક્વાયર્ડ છે જગત માટે. એ બ્રહ્મ એકલો તો કરી નથી શકવાનો.
એટલે પ્રકૃતિના ગુણોનો સંસર્ગ હશે તો જ બધું પ્રકટ થવાનું છે. આના ઇમ્પ્લિકેશન્સ એટલા બધા છે કે જેથી કરીને આ પૂર્વ પક્ષ બહુ ઇમ્પોર્ટન્ટ થાય છે. એટલા માટે આ પૂર્વ પક્ષ અહીંયા આવી રીતે મહાપ્રભુજીએ લખેલો છે. સમજમાં આવ્યું ને? અને એ પૂર્વ પક્ષને આન્સર કરવા માટે મહાપ્રભુજી કહે છે કે આ સૂત્રનો પ્રયોજન છે આત્મકૃતે પરિણામ. આવી સમજમાં? એટલે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. પૂર્વ પક્ષી એમ કહે છે કે ભલે બ્રહ્મ નિમિત્ત કારણ બનો પણ જે સમવાય કારણ જે છે એ તો અમારી પ્રકૃતિ તો રિક્વાયર્ડ જ રહેવાની છે, રિક્વાયર્ડ જ રહેશે. કેમ કે શ્રુતિમાં એમ કહ્યું છે, એક વખત એમ કહ્યું છે કે આકાશમાંથી બધું પ્રકટ થાય છે, આકાશમાંથી બધું સ્થિત છે અને આકાશમાં જ બધું લય થાય છે. અને એક ભાગવતમાં એમ કહ્યું છે કે બ્રહ્મ જ બધાનું રક્ષણ કરે છે, સર્જન કરે છે અને લય કરે છે. તો આ ભાગવતમાં જે કહ્યું છે તે નિમિત્ત કારણ છે. અને જ્યાં જ્યાં એમ છે કે આકાશમાંથી બધું ઉત્પન્ન થાય છે તે તો પ્રકૃતિના સંસર્ગના કારણે આકાશને એમ લાગે છે. તેથી પ્રકૃતિ તો આવીને સમવાય કારણત્વેના. એટલે એમ કહે છે કે સમવાય કારણ પ્રકૃતિ અને નિમિત્ત કારણ બ્રહ્મ. આમ પૂર્વ પક્ષી અહીંયા ત્યાં ઘુસાડવા માંગે છે એનો એને આન્સર કરવા માટે મહાપ્રભુજી કહે છે ભાઈ સાહેબ પહેલા એક વાત સમજો કે જગતને બનાવવામાં બે વસ્તુની જરૂર નથી. એકમાંથી જ બધું અનેક બને છે. લોકમાં તો બે માંથી એક વસ્તુ બને છે. અહીંયા તો એકમાંથી બધું બને છે. લોકમાં તો બે જ છે એટલીસ્ટ. એક તો નિમિત્ત અને બીજો ઉપાદાન. લોકમાં તો બે વસ્તુ જોઈશે પણ અહીંયા આવો લૌકિક ફિનોમિના નથી. અહીંયા તો એકમાંથી જ બધું થાય છે. એટલે નિમિત્ત પણ એ જ અને સમવાય પણ એ જ. એથી કરીને પહેલો નિરસન કર્યો કે બે વસ્તુની કોઈ આવશ્યકતા નથી. આત્મકૃતેથી નિરસ્ત કર્યો એ. એટલે પ્રકૃતિ તો હવે આવશે નહીં. પ્રકૃતિ રિક્વાયર્ડ જ નથી ત્યાં. સમજમાં આવ્યું ને? હવે પછી કહે છે જુઓ કે ઇતિ ગીતાયાસ્તન નિરાકરણાય સુકૃતત્વેન. આવી રીતે જો તમે કહેતા હોય એટલે આવો જો પૂર્વ પક્ષ પ્રાપ્ત થાય. કયો પૂર્વ પક્ષ? કે બ્રહ્મ નિમિત્ત અને પ્રકૃતિ સમવાય અને તેના કારણે કોઈક વિકૃતાત્મક મોડિફાઈડ સૃષ્ટિ પ્રકટ થાય છે. કોઈક વિકૃતિ, some modification, some bad modification. એવી જો કોઈક વિકૃતિ ઉત્પન્ન થતી હોય એવું તમને જો જણાય તો એના નિરસન માટે આ શ્રુતિ આગળ જઈને શું કહે છે? તદાત્માનં સ્વયં અકુરુત તસ્માત તત્ સુકૃતમ ઉચ્યતે. સુકૃત ઉચ્યતે એમ કહે છે. જો આ કાર્ય કોઈ ખરાબ વસ્તુ પ્રકટ થઈ હોય, આ ખરાબ કાર્ય હોય તો શ્રુતિ જે છે એ સુકૃત ન કહે, દુષ્કૃત કહે કે આ ખરાબ કાર્ય પ્રકટ થયું. સુકૃત ન કહે. સુષ્ઠુ કૃતમ ઇતિ સુકૃત. સારી રીતે, સરસ રીતે જે પ્રકટ થયેલું હોય, સારું પ્રકટ થયેલું એને સુકૃત કહેવાય. તો શ્રુતિ સુકૃત ન કહેતે પણ અહીંયા તો કહે છે તસ્માત તત્ સુકૃતમ ઉચ્યતે તદાત્માનં સ્વયં અકુરુત. તદાત્માનં સ્વયં અકુરુત તસ્માત તત્ સુકૃતમ ઉચ્યતે. આ સુકૃત છે તેથી કરીને આ આત્મકૃતિ તો છે પણ અહીંયા વિકૃતિ નથી, અવિકૃતિ છે. આવી સમજમાં? નહીં તો જો વિકૃત હોત તો સુકૃત ન કહે, દુષ્કૃત કહે. અને તેથી જ કરીને અહીંયા કહે છે તો કામયત ઇતિ પૂર્વ સૂત્રોક્ત શ્રુત્યંતરમ સ તપસ્તસ્વા ઇદમ સર્વમ
सुजतैत्याद्युक्त्वा तदप्येष श्लोको भवति असद्वा इदमग्र आसीत् ततो वै सदा जायत तदात्मानं स्वयं कुरुत तस्मात् तत् सुकृतम् उच्यते इति पठ्यते अत्र सत् शब्देन ब्रह्मैव उच्यते अहमेवासमेवाग्रे इति अस्य सुबोधिन्या બ્રહ્માજીની ચતુશ્લોકી અહમેવાસમેવાગ્રે ચતુશ્લોકી ભાગવત. તો એમાં પણ કહે છે કે અસદ્વા ઇદમગ્ર આસીન એ અસત જેવું હતું પહેલા તતો વસત અજાયત. અને ત્યાં સત નો અર્થ છે બ્રહ્મૈવ. સત શબ્દેન બ્રહ્મૈવ ઉચ્યતે. એટલે બ્રહ્મ જ પહેલા હતો. બ્રહ્મે જ પોતાની જાતે રચ્યું, પોતાનામાંથી જ બ્રહ્મ બન્યો પાછો. બ્રહ્મ જગત રૂપે પરિણમિત થયો, પોતાનામાંથી જ થયો અને પોતે જ થયો પાછો. એટલે નિમિત્ત પણ એ છે, ઉપાદાન પણ એ છે. સદાત્માના સ્વયં કુરુત. તેથી પ્રકૃતિને લાવવાની કોઈ જ આવશ્યકતા નથી, કોઈ જરૂર નથી, કોઈ થર્ડ પાર્ટીની જરૂર નથી. સમજમાં આવ્યું ને? ચલો અહીંયા રાખીશું. આજે બધાને બહુ ભારે લાગ્યું લાગે છે, કોઈ બોલતું જ નથી આજે. થોડું સમજવું પડે એવું લાગે છે. અચ્છા, અને મ્યુટ કરાવ્યું હોય ક્યાંથી બોલીએ? ભાગવતમાં આવે છે ને ધવલભાઈ કે બ્રહ્મે બ્રહ્મ ઉપર ઉભા રહીને બ્રહ્મ માંથી બધું બનાવ્યું. એ આમાંથી થઈ શકે ને આની સાથે? હા, એક્ઝેક્ટ આ જ છે. એબ્સોલ્યુટલી. હા, શ્રીમદ ભાગવતમાં આવે જ છે ને, બધે આવે. બ્રહ્મ ઉપર ઉભા રહીને બ્રહ્મે બ્રહ્મ માંથી બનાવ્યું. એમ એ ઉભા રહીને એ હા, એમાં જ રાઈટ એક્ઝેક્ટ એ જ મોડલ છે. હા. ચલો આપણે રાખીએ. દ્રઢઈના ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈના ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગમાં જય દેવ ભરોસો, દ્રઢઈના ચરણ ન કેરો, साधन और नहीं या कली में जासो होय निवे, सूर का कहे द्वित आंदरो, बिना मोल गोचेर भरोસો, સડઈ ન ચરણ ન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, श्याम सुंदर श्याम ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.